મોરબી જિલ્લામાં પથરાયેલ પોલીપેક ઉદ્યોગમાં પણ હવે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર જોવા મળી રહી છે। મોરબીમાં આવેલ વિશ્વકક્ષાના સિરામિક ઉદ્યોગ અને પેપર મિલ ઉદ્યોગમાં તો યુદ્ધની અસરના કારણે કેટલાક કારખાનાઓ બંધ થઈ ગયા છે। ત્યારે પોલીપેક ઉદ્યોગની વાત કરીએ તો મોરબી જિલ્લામાં લગભગ 200 જેટલા પોલીપેકના કારખાના આવેલા છે અને તેમાં જે રો મટીરિયલ વપરાતું હોય છે તેમાંથી 60% રો મટીરિયલ લોકલ માર્કેટમાંથી તથા 40% જેટલું રો મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવતું હોય છે। જો કે ઇમ્પોર્ટ થતો માલ હાલમાં આવતો બંધ થઈ ગયો છે, જેથી કરીને જે લોકલ માર્કેટ છે તેમાં ભાવમાં લગભગ 50% જેટલો પ્રતિ કિલોએ વધારો થઈ ગયો છે। જે માલ અગાઉ 90 થી 92 રૂપિયાના ભાવથી મળતો હતો તે આજની તારીખે 150 થી 160 રૂપિયાના ભાવે પણ મળતો નથી તેવું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ઉદ્યોગને ચાલુ રાખવા અને ટકાવી રાખવા ખૂબ મોટો પડકાર ઉદ્યોગકારો સામે છે અને જો આ ઉદ્યોગ બંધ થશે તો 20,000 લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઊભો થશે। રો મટીરિયલમાં પોલીપેક ઇન્ડસ્ટ્રીમાં ભાવ વધારાનું મેઇન કારણ છે યુદ્ધના હિસાબે જે 25 થી 30% ઇમ્પોર્ટ રો મટીરિયલ આવતું હતું તે ઇમ્પોર્ટ રો મટીરિયલ આવતું બંધ થઈ ગયું। બંધ થવાના કારણે ડોમેસ્ટિક કંપની એ જે કાંઈ સ્ટોક હોય અને એ ક્રૂડના ભાવ 70 રૂપિયા હતા એ ક્રૂડના ભાવ આજે $115 જેવા થઈ ગયા છે। તો એના હિસાબે શું થયું કે ક્રૂડના ભાવ વધ્યા એટલે ડોમેસ્ટિક કંપનીએ ભાવ વધારો કરી દીધો। ડોમેસ્ટિક કંપનીનો ભાવ વધારો થયો અને ડોમેસ્ટિક કંપનીએ એક પ્રકારનું કૃત્રિમ સ્ટોક કે XYZ જે કર્યું હોય અને ડિમાન્ડ સપ્લાયની મેનેજ નહીં થતાં ભાવ વધારો એકદમ આસમાને, કારણ કે 90-92 રૂપિયા યુદ્ધ પહેલાંના ભાવ હતા, આજે તે 30-32 રૂપિયાના ભાવ છે અને ઓપન માર્કેટમાં 145 થી 50 રૂપિયા જેવા ભાવ જોવા મળે છે। અત્યારે મોરબીની આસપાસ જો ગણતરી કરીને તો 170 થી 200ની આસપાસ યુનિટ છે અને આવનારા ભવિષ્ય માટે એ તકલીફવાળું છે કે જો બજારની જે અપડાઉન થાય છે ને એના કારણે યુનિટો બંધ થશે અને રોજગારીમાં ભયંકર પ્રશ્ન આવશે। લેબર અમારા ધારો કે એક યુનિટમાં ઓછામાં ઓછા એવરેજ 60 થી 80 હોય, નાના યુનિટમાં, મોટામાં એ પ્રમાણે હોય અને અમારા લેબર જે સ્કિલવાળા હોય જે જેને ફાવતી હોય લૂમ ચલાવતા એ જ હલાવી શકે, એટલે એ માણસો જો ન જતા રહીએ એના માટે થઈને અત્યારે મેં પ્રયત્ન કરી છે, પણ છતાં પણ યુનિટ બંધ થવાની તૈયારીમાં જ છે। 7 થી 8 10 યુનિટના તો સંભળાય જ છે અને બંધ થઈ પણ ગયા છે।